હે ભાઈ મારી પંચોનું ભાઈ મારી 18 નું મારી જલામરસીની ભક્તિની ચોડ જોડીના રોમ 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 માતા હવની જે થાય રહી ભાઈ એક વધાવો થાય અને 8 નાથ હોય નો વધાવો કરવો 10 ગમતા નહીં ગણજો ભાઈ કેટલા છે 11 નો વધાવો એમાં તમે શું કીધું 10 ગમતા નહીં મને ખરું બરોબર છે 11 નો વધાવો મારો કરવો છે બરોબર છે આ તો પેઢીઓની વાત છે. આ સિકોતર તારનું રખડો ખરું આ તો મંદિર જડી જીવ ને અંદર પેહી જીવ હે અને જગ્યાની માતા હોય કે જગ્યાની વાત હોય તો પછી કોણ ના છોડે ભાઈ હે પણ ચોક એ દારે બોલી હતી અને હજી બોલું હું અને પેલા દારે ભુવાજી હું વાત કરી હતી માતાએ કે સમય ને વેળા કોઈના બાપની સ નહીં અને અમે માતાઓ કોઈના બાપની ગુલામ નહીં હે અમે ભુવાની જ નહીં તો બીજી તો વાત જ મૂકી દેજો સાહેબ ખરું મળી હે પણ મેં તારે એટલું બધું કીધું તું કે આજે જોગણી બિહાડી બધી વાત પાકી છે પણ ભુવાજી ખૂણા ખચકા હજી એક વસ્તુ રખડાશે પહોંચે 25 મારો જોગણીનો વ્યવહાર કરવા બેહવું પડશે ખરું મળી હે બોલી હતી કે હે આજે વ્યવહાર કરી આલું હાથ પેઢીની 700 પેઢીનો તમારો દીવો ચોખ્ખો કરી આલું પણ આજે એટલું કહી દઉં છું કે આ બાળ શિકોતર ખાલી 2 અગરબત્તી આલજો અત્યારે એક ધીજ પૂરી થાય એટલે પાટલી પૂજન આલજો અને 12 મહિના કાયદેસર એનું પાટલી પૂજન ઉપર પૂજન કરજો અને 12 મહિનામાં તમારા ઘેર ગાડીઓ ફરતી ને તમને સુખ સંપત્તિ ના આલો તો હું રાણાયણની ચોહટ ના કહેવું વિશ્વાસ મળી બરોબર છે ચમકા આજે બધી વાત પાકી હશે બરોબર છે પણ આજે જે માતા નથી જોતી એની પાછળ બેહાડી અને જેની જરૂર નથી એને આજે પાછળ બેહાડી અને આગળના વ્યવહાર બાકી પણ હજી આ ચોક આ મારો ભગવાન વેણ કરે અને વેણના અંદર હજી કહું કે ભાઈ 17 ગમતા નહીં ને 19 કરવા નહીં મારે કેટલા થયા ગણજો ભાઈ 19 પૂરા હું જોગણી કહું તો હે કે મારા ભગવાનને કરવું હશે તો 19 નહીં કરે પણ આજે 19 કરીને આલ્યા તો મારા જોગણીને તમે ભુવાજી આજે 5 ભૂલો કરી હે દોઢ ઉપર બાધા નહીં આલવાની મારો દોઢ પડે મારું વેળ પડે તો જ બાધા આલજો મનમાં રાખો હો બધી વાત સાચી ભાવનાઓ મોટી કે ભાઈ મારા તો જે આવ્યું હોય એ હસતું જાય પણ મારો દોઢ ના પડે કે મારો વધાવો ના પડે તમે મારા ઉપર વટ થઈને બાધાઓ આલો તો હું આજે ના થવા દઉં કાલે ના થવા દઉં એવી તો કમસે કમ 5 બાધાઓ એમનેમ પડી રહી બરોબર છે પણ હજી હું કહું જોગણી કે હજી અમારું વેણ થાય અને વેણના અંદર હજી તેરે તકરાર ના કરતી હોય અને 14 પૂરા કરી નાખતી હોય 12ની વાત 12 પતાવતી હોય તો વાત પૂરી કરે તેરે તકરાર મારો સાચું ભાઈ મારા વચનમાં હું ઉભા રહેશો ફુવા મારી સોરું કસોરું મારી પણ રસ્તો બતાડી પ્રમાણે કરી જય ભાઈ હા મારી હું જુગ પેલાની જોગણી છું લે ખરું મારી હે અને હું તો ચોહટ હું આ એક ખાલી ફૂલભાઈ જોગણી ધૂળે હે આટલું કરતા હશી તો હું તો ચોહટ છું લે ખરું મારી હે ખરું તમારા ચોહટમાં જેટલી તેવર હશે હે પણ હજી હું એક જ વચન બોધું હું કે મારો દોઢ ના પડે કે મારું વેણ વધાવું ના પડે તો કોઈનું બાધા હાલવાની નહીં એવું વચન બંધાતો હોય તો જ વેણ પછી આગળ નોખું નહીં તો મારું બોલો ભગવાનભાઈ એવું દેવી હે ભાઈ પઢિયા હો કે એટલે સેવા કી નિમ્યા નથી માં એ બાકી રાખ્યું હવે તારા ભરોસે હે જગતમાંથી પૈસા હું ભેગા કરું આમાં અને તમારે અહીંયા મોડવો કરાવું હું જોગણી કરાવું આમાં બરોબર છે અને મોડવાના દારે પઢિયાર અને ભુવાનું પ્યાલો ના પીવડાવું અને સિકોતર આ કોઠે ના જોડાવું તો બરોબર કે ચાલ સિકોતર એટલે મોકલું હું કે તમે સિકોતર ધૂણશો
તો સિકોતર તમે નહીં હાચવી શકો. એટલે જ ખરું મારી ખરું મારે દિલની આત્માની વાત કહી દીધી હે મને. હજી આ મારું વેણ થાય અને હજી હું કહું કે વેણના અંદર હજી અમારા હત્યા કરવા નહીં ને પછી ગમતા નહીં મને. કેટલા 28. 28. તો કેવું કીધું 28 બોલી મારી કમ્પ્લેટ હે માં. ભગવાનભાઈ હવે અમે માતા કોઈની નહીં, જે અમને પૂજા અમને ભજાય એની અમે માતા છીએ. ખરું માડી ભુવા બનવાથી અને દીવા બીજા કરે અને આપણે દીવા ના કરીએ કે આપણે ભક્તિ ના કરીએ તો ભુવા પણ એનું ના કહેવાય ભાઈ. ખરું માડી ભુવા પણ એના અંદર તમારે વકુએ પડવું પડે ને તમારે દીવા કરવા કરવા પડે માડી. હે અને ઘણું કરવું પડે. પછી એમ ના થાય કે તી ચમ ના કર્યો આજે, અરે એને ના કર્યો પણ તું તો શીખ તું કરી દે. સાચી વાત. ઠપકો નહીં આપતી, આ તો હા, ખાલી હા, કહું છું. જે ઉજે માડી કે છે અમે તો બધા નવા નિહાળે આવીએ માડી. પછી હા માં. આ ગોગો કોઈના બાપથી ખોટો નહીં, ખરું માડી બરોબર છે. અને ગોગો આજે ભલે કોકે એમ કીધું હોય કે ભાઈ આ કોઈ ભૂમકાનો ગોગો હોય, હા માં. બરોબર છે. ભૂમકા તો કની, ભૂમકા તો બીજાની, ભૂમકાની વાતે બીજાની, પણ ગોગો તો તમારો લોભો લખાઈ ગયેલો તમારો દેવ છે ને આ. ખરું ખરું હે? માડી. અને તમારા ગઈડ્યોની કોક પુણ્યનો દેવ તમારો આ ગોગો છે ને અસલ એક દાહોદની તુમડીનો ગોગો છે લે આ ખરું તુમડી. ખરું ખરું. હે પછી ચોક આજે તમે એમ કહેશો કે ભાઈ અમારા જોગણી એટલે આગેવાન બધું આવી જ લ્યા. ખરું માં. હે પણ આજે હું માતા એમ કહીને જઉં છું કે બધી માતાઓ એક બાજુ, પણ આજે ચોક હું એટલાથી ફરતી ફરતી અને આજે ડુંગરો પર ચડીને અને ચોક આજે ડુંગરે ચડીને ચોટીલા જઈને અને ચામુંડ પકડીને ના લાવું તો મારું વાહ, જોગણી વાહ, ના વાહ, કહેવાય. માડી. હે આ ચામુંડનો ઇતિહાસ હજી કોઈ ખબર હ? નથી ખબર. ચામુંડનું નામ કેટલી વખત પડ્યું છે ભાઈ, ઘણી વખત અને ચામુંડ કેટલોય બતાવી, મેં બતાવી બરોબર છે, પણ ચામુંડનો ઇતિહાસ હજી કોઈને ખબર પડતો નથી. નથી. હે અલે ડાળો ફોફળો પકડ્યો પણ અસલ તો થડ્યું તો બાકી મેં બાકી થવાનું જ બાકી હતું. અને એ દાડા મેં કીધું તું કે અસલ થડ તો હજી માફાય પડ્યું હ. લ્યો તમારી ચામુંડ ભગવાનભાઈ તમારા હાથમાં એક વેણ કરે અને એટલા જતા તમારા ઘરની વેરા વાળતી હશે તો ચામુંડનો એક આડી વાટનો દીવો તો બાળવો પડે. પાડવો પડે. હે લ્યો આલુ કે ના આલુ હાલો. લેશો? હા. હા તો લ્યો. લેસન માં કેમ નહીં લે? મેં દીવો દઈએ તો પછી કેમ નહીં પકડે મારે? એટલે પણ 11 ના થાય અને 9 ગમતા નહીં. બતાવો. બતાવો. ખરું. મેં એવું કીધું વેણ લેતા હોય તો વેણ આલું હું. હે વધાવો જ લીધો ને. બતાવો. તો હજી મારું આ લેવો વેણ થાય અને 11 નહીં કરવા ગણજો બહારનું જ છે. હે બહારનું જ મેળ છે. તો બાર તો સચ કહું સહેજ સહેજ મળી. ચામુંડ નું શું કરશો કેવો હવે ત્યાં ફી ભેગા થયા હો ને ત્યાં જો ભાઈ કેજો ભાઈ હો. આ તો પાછું એમ નહીં થાય કે અમે યાર તમે મોડી લો એવું નહીં થવું જોઈએ. તમને વિશ્વાસ ને ભરવો પડવો જોઈએ દેવ ઉપર. જો હજી થળિયું ના હોય મજબૂત તો હજી હારો ફોફળો મજબૂત ના થાય. થળિયું તમારી કુળની દેવી કહેવાય આઈ ભાઈ વાત કંચનભાઈ આઈ મારી વાત આ. અને કુળની દેવી હજી આ બાર ભગવાનભાઈ એ દાડે જાણે ખરો બપોર હતો ને ખરો સમય હતો ને અહીંયા બધો બેઠો હતો ને એ દાડે મેં માતાએ કીધું હતું કે ભાઈ હજી તો ડારો ફોફળો જ પકડ્યો હું કંચનભાઈ એ મેં કીધું હતું અને હજી તો અસલ થળિયું તો મારે પકડીને હાલવાનું છે. ખરું મળી. આજે અસલ થળિયાની ઓળખોણ કરાવું છું. તમારે પૂછવું ના પૂછવું એ તમારે જોવાનું છે. ભાઈ તારો તો શું બરોબર સાચી થઈ વાત. ગયું. બરોબર છે. અને હું હજી કહું છું કે ચેટલાથી ચીરા પડ્યા અને ચેટલાથી ચામુંડ આજે આખી જતી રહી એ ઇતિહાસ મારા ફાળે પડ્યો છે લ્યા. અને હજી એ કહું છું કે સમયની વેળાએ હજી એ તમે હું નામ કીધું ભાઈ આ ભાઈ કંચનભાઈ કંચનભાઈ અને ભગવાનભાઈ ભગવાનભાઈ કે ભાઈ ભગવાનભાઈ હજી એ તમારા ઇતિહાસની તો કોઈ ખબર નહીં. હજી એ તમે તો આ સમયના આ જ સમયમાં રહ્યો હો. ઇતિહાસ શોધવો હોય તો માતા જળવાય બે હે. ખરું મળી. અને આ ઇતિહાસના અંદર ચોકથી બરોબર છે
કોઈક ભગોડો હોધીને લાવું ને ભગાડવાની ભક્તિ ની એક ચામુંડ ના હોધીને ના લાવું તો મારું નામ માતા ના કહેવાય. હે અને અસલ ડાકનો કુણ વેપાર કરતો હતો ને અસલ ડાકલિયો કુણ હતો અને જેટલા જતા આજે કુટુંબના 2 થરિયા પડ્યા એટલા સુધી મને જોગણીની ખબર છે. આ ઇતિહાસ મારા ફાયણ છે લ્યા. જે તારી મળી હે સાચું કહો ખોટું ભગવાન ભાઈ 2 થરિયા પડ્યા કે ના પડ્યા? એ બીજા કુટુંબમાં એક મંદિર બી બનાવેલું મોટું તઈ પણ કઈ માતાનું એ તઈ બનાવેલું એ મંદિર છે કોઈ માતાજી મોટું. કઈ જગ્યાએ એ લોકો બીજું કુટુંબ અલગ છે. કઈ બાજુ તઈ મંદિર છે ને મેં ઉભ્યો છું તઈ મંદિર બી છે મોટું બધું ગરબા બરબા બધું થાય. જયભાઈ એકનું તો કાળકાવાલી અને એકનું ચામુંડવાલી ખરી મળી એટલે 2 ફળિયા પડ્યા ને. પડ્યા, તો જશો તો તમે તો ચામુંડના ટોટિયા પકડો તો જો સુખી થઈ જાઓ એટલું તો હું માતા કહું ને. હે એ સહાર માતા પૂજી એના મેન માતા તાઈ પડી લ્યો પૂજવાની તૈયારી હોય તો પેલા જ ભાઈઓ કે જો તો જ હું આતા એમ મૂકું. ખરી ભાઈ બધાની તમારી કુળની માતા એ મેન દીવો હે તમારો કરવો પડે એ વાત હાસી. પણ આ તમને હું ચોખવટ ભરી વાત કહું કે પછી કાલ ઉઠીને એમ નહીં થાય કે ભાઈ ફલાણો માણસ આવીને આમ કહી ગયો તો એટલે કંચનભાઈ આ ચોખવટ હોય ફરી વાત એટલે ખાસ વખત વિચાર કરી ચામુંડ માતાનો હજુ સુધી કોઈ લેખ અમને કોઈ કાયદોની જરૂર નથી. બરાબર વાત સાચી તમારી માતા લેખ કોઈ કોઈ બતાવ્યો બતાવ્યો જ નહીં હજી સુધી. તો કુળની દેવી તમને જોગણી પકડી ના દીધી હતી? કુળની દેવી જોગણી ના થાય. 52 શક્તિપીઠમાંથી જ કુળની દેવી થાય. હે કોઈ કે કાળકા હે તમારી બોલી તમે હું બોલી માતા ખરું કે કાળકા ને જોગણી ચામુંડના 2 થરિયા પડ્યા છે. બોલી તો ખરા. અમારે મારા જ કુટુંબમાં બરોબર એ કાળકા સુધી લાયા અને મેન ફોકું હાઈન બેઠો હું શાંતિ મને કોઈ ઉતાવળ આ નથી. ચામુંડ હજી વેણા લ્યો અને એનો પુરાવો આલું પછી આગળ વાત થાય. ખરું માં વધાવો કર્યો વધાવો થયું. કાળકા ને ચામુંડ બે ભેગી થઈને આવી લ્યો આ વેણ થાય. દહે દહે પૂરો કરવાનો. બરોબર કે લ્યો જો દીવો કરવો નહીં 2 અગરબત્તી કાળકા ને ચામુંડ ની ચોક કરો તમારી રીતે. બરોબર છે. 12 મહિનાનો સમય લેજો. 12 મહિનાના અંદર હરેકના ઘરના અંદર ગાડીઓ ફરતી ના કરી દેવો અને ભાઈ આ ભાઈને જો કોમ ધંધો વળગાડવો છે એ ના વળગાડવું તો મારું નામ માતા નથી. એ તારો માં વિશ્વાસ મળી આટલી વાત ખરું મળી એક જ જગ્યાએ કરવાની બધાને અલગ અલગ કરી. ભાઈ આજે રહોડો અલગ થયો એટલે બધાને અલગ જ કરી બધાને ઘેર ઘેર અલગ ચાઉંડ ની 2 ચાઉંડ અને કાળકામાની 2 ની જોડે જ કરવાની 2 અગરબત્તી